આજે તો આપણા ઘરે આવી ગઈ ચામુંડમાની પ્રસાદી। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો? મજામાં ને? તો મજામાં જ રહેજો। આજે તો સવારમાં વિવાનભાઈને બેસાડી દીધા હિસકામાં। વિવાનભાઈ હિસકામાં બેઠા છે તો આપણે તો ધોઈ નાખ્યા કપડાં। કપડાં ધોઈ લીધા અને પછી નાઈને મસ્ત મજાના થઈ ગયા આપણે તૈયાર। ત્યાં થોડોક સમય થયો તા વિવાન કે મમ્મી મારે તો જવું છે બારે રમવા, એટલે આપણે તો મોકલી દીધા વિવાનભાઈને બારે રમવા। વિવાનભાઈ બારે રમવા ગયા છે તો આપણે સૂકવી નાખી અગાસી પર કપડાં। થોડો સમય થયો તો આપણે તો આવી ગયા અગાસી પરથી કપડાં સૂકવીને પાછા। આજે તો આપણી અગાસી પર બહુ જ તડકો હતો એટલે આપણે આવીને કરી દીધો પંખો ચાલુ અને ભરી લીધો 1 ગ્લાસ પાણીનો। ઉનાળો છે એટલે પાણી તો પીવું જ પડે। નીચે આવીને જોયું તો ટાઈમ થઈ ગયો તો બપોરના જમવાનું બનાવવાનો। એટલી જ વાર થઈ તા વિવાનભાઈ આવી ગયા તા પાછા ઘરે આવીને હાથ ધોઈને હાથ લૂછી નાખ્યા મમ્મીના સાડીના છેડે। ત્યાં તો થોડો સમય થયો તો મમ્મી મને બૂટ પહેરાવી દે, મારે તો જવું છે ગાડી લઈને બારે રમવા। તો વિવાનભાઈ વયા ગયા પછી ગાડી લઈને રમવા। પછી તો આપણે બનાવવાનું હતું સરગવો અને બટેકાનું શાક। પછી તો ગેસ ચાલુ કરીને કુકરમાં તે મૂકીને બનાવવા માંડ્યા આપણે તો સરગવા બટેકાનું શાક। પછી શાક સુલે મૂકીને આપણા ઘરે આવી ગઈ હતી ચામુંડમાની પ્રસાદી। તો આપણે તો પગે લાગીને ખાઈ લીધી માં ચામુંડમાની પ્રસાદી। ત્યાં થોડો સમય થયો તો કુકરમાં પડવા મળી સીટી અને પછી તો આપણે ગેસ કરી દીધો બંધ। પછી તો રોટલા બનાવવા માટે આપણે તો ખોલ્યો બાજરીના લોટનો ડબ્બો। ત્યાં તો અંદર જોયું તો લોટની જગ્યાએ નીકળ્યો આખો બાજરો। તો બાજરો લઈને આપણે બેસી ગયા દળણું કરવા, કેમ કે બાજરો સાફ તો કરવો જ પડશે। હવે તમને એમ થશે કે પેલી બ્લુ કલરની થેલીમાં શું છે, પણ એમાં જાર છે। અમે બાજરામાં 1 કિલો જાર નાખીને બાજરી દળાવીએ। પછી તો જારને કરી દીધો બાજરામાં મિક્સ। અમારી જેમ કોણ કોણ બાજરામાં જાર નાખીને મિક્સ કરીને દળનું દળાવે છે જરાક કમેન્ટ કરીને કહેજો ને। પછી તો આપણે સરખી રીતના કરવા માંડ્યા જાર અને બાજરીને મિક્સ। સમય થયો તા તો આવી ગયા હતા અમારા સાહેબ છાસની ઠેલી લઈને ઘરે। ત્યાં તો આપણું દરણું પણ સાફ થઈ ગયું હતું એટલે આપણે સાહેબને કીધું કે જાઓ ઘંટીએ દરણાને મૂકી આવો, એટલે એ નીકળી ગયા દરણું લઈને ઘંટી બાજુ। હવે દરણું તો દળાવા ગયું છે એટલે અત્યારે તો આવશે નહીં, એટલે આપણે તો આજે ઘઉંની રોટલી જ બનાવવી પડશે, એટલે આપણે તો બેસી ગયા લોટ બાંધવા માટે। પછી તો આપણે લોટ બાંધીને આવી ગયા હતા રોટલી બનાવવા માટે। પછી તો આપણે ફટાફટ એક પછી એક એમ કરીને બનાવવા માંડ્યા હતા રોટલી તો હું બનાવતી હતી પણ વિવાનભાઈ પાછળ કરતા હતા બહુ ધમાલ, એટલે વારા ઘડીએ આપણે પાછું વળીને જવું પડતું। પછી તો ફાઇનલી આપણી રોટલી બની ગઈ હતી। રોટલી બનાવીને રૂમમાં આવી તા એક કામ તો સામે જ દેખાણું। પછી તો ફટાફટ ભરવા મળી ટોપલામાં રમકડા। બધા જ રમકડા ટોપલામાં ભરી લીધા। પછી આપણને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે તો બેસી ગયા જમવા। તો ચાલો બધા આવી જાવ જમવા।
તો આ વિડીયોમાં બસ એટલું જ. તે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, બાય બાય. મળશું આવા બીજા વિડીયોમાં.